જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો બ્લોગ પૂરો જોજો, કેમ કે મોરાલની સધી સરકાર ફરી એકવાર આજે ગાયો માટે છત્રાલા જય દ્વારકાધીશ હિન્દુ રાષ્ટ્ર જીવદયામાં ઘાસચારાનું એક પિકઅપ ફૂલ ભરી દાન લઈને આવ્યા છે। તો મિત્રો યુટ્યુબ બ્લોગ પૂરો જોજો। જય સધી સરકાર મોરાલ ધામ સિંહ પ્રજાપતિ ભુવાજીની ભક્તિની માતા કેવું કામ કરે છે જુઓ। અને મિત્રો અમે એમ નથી કહેતા કે લોકો કહે છે કે 72 કલાકમાં રિઝલ્ટ, વર્ષોથી પીડાતા લોકો અહીંયા આવે છે અને સિંહ ભુવાજી 1 રૂપિયો પણ લેતા નથી અને જેનું કામ થાય એ સીધું દાન સિંહ ભુવાજી અપાવે છે। અને ગૌશાળામાં ગાયો માટે અને પક્ષીઓના ચણ માટે અમે અહીંયા સ્વીકારીએ છીએ। છત્રાલા ગામમાં લોકપાળાથી ચાલતું જય દ્વારકાધીશ હિન્દુ રાષ્ટ્ર જીવદયા છત્રાલામાં સ્વીકારવામાં આવે છે અને આ દાન આપનાર દાતા કામધેનુ કોલેસ્ટર માલિક ત્રિભાલભાઈ અને પરવીનભાઈ છે અને એક પિકઅપ ફૂલ ભરી લીલા ઘાસચારાનું દાન કર્યું છે। તો તેમને અને તેમના પરિવારને સધી સરકાર અને ગૌ માતા હંમેશા હસતા રાખે એવી સૌ ગૌ ભક્તો બે હાથ જોડીને પ્રાર્થના કરીશું અને ખૂબ ખૂબ આભાર। મોરાલ ધામ સધી સરકારના ભુવાજી શ્રી પ્રજાપતિ સિંહ ભુવાજીને ખૂબ ખૂબ આભાર અને સધી સરકાર અને ગૌ માતા તેમને અને તેમના પરિવારને હંમેશા હસતા રાખે એવી ગૌસેવક મિત્રો પ્રાર્થના કરીશું। અને મિત્રો ખાસ મારા પરમ મિત્ર એવા રાજેશભાઈ ત્રિભુવનભાઈ પંચાલને ખૂબ ખૂબ આભાર, કેમ કે રાજેશભાઈ પંચાલ સૌ ગૌસેવક મિત્રોને સધી સરકાર મોરાલ ધામ અને શ્રી સિંહ ભુવાજીના દર્શન કરાવીને સધી સરકારના આશીર્વાદથી આજે છત્રાલા હિન્દુ રાષ્ટ્ર જીવદયામાં પક્ષીઓના ચણ અને ગૌ માતા માટે દાન આવે જાય છે। અને એ દાન કેવું, જુવાર, તેલ, બાજરી, ઘઉં, ગોળ એવું આવા બધું દાન સિંહ ભુવાજી છત્રાલા ગૌશાળામાં અપાવે છે। અને બધા મિત્રોને પ્રેમથી જય દ્વારકાધીશ, જય ગૌ માતા અને જય સધી સરકાર મોરાલ ધામ।